વાવવું જોઈએ. તો પોતાની મમ્મી કોને વાલી છે? બધાને વાલી છે ને? તો પોતાની મમ્મી માટે વૃક્ષ વાવશો કે નહીં વાવશો? એ વૃક્ષનું શું નામ આપીશું? આપણે મમ્મીનું નામ જે હોય એ નામ આપીશું. બરાબર? એની માવજત કરીશું. મમ્મી કે ભાઈ આપણે માવજત કરે છે, આપણી માવજત કરે છે ને, રોજ સવારે ઉઠાડી દે છે, નવડાવીને બહાર ઓળીને આપણે સ્વસ્થ કપડાં પહેરાવે છે, પછી નાસ્તો કરાવે છે, આપણા માટે રસોઈ બનાવે છે, આપણે સ્કૂલે મૂકવા આવે છે, સ્કૂલે લેવા આવે છે, આપણું હોમવર્ક કરાવે છે ને મમ્મી? મમ્મી ગમે છે ને બધાને? મમ્મી માટે આપણે વૃક્ષ વાવીશું કે નહીં વાવીશું ને? તો મમ્મી માટે વૃક્ષ કોણ નથી વાવવા માંગતું? હાથ ઊંચો કરો તો. એટલે કે બધા જ વાવવા માંગે છે. તો હાથ ઊંચો કરો મમ્મી માટે વૃક્ષ વાવવાવાળા. સરસ. તો આપણે અહીંયા વૃક્ષ વાવીશું. આપણે 15 દિવસમાં જોઈશું કે આનો ગ્રોથ થાય છે કે નથી થતો, આનો બીજ અંકુર થાય છે કે નથી થતું, આપણે જોઈશું ને. તો સાહેબ અમે આમાં વાવી શકીએ? તો તાર બેઠા બેઠા તમારે જોવાનું છે, સાહેબ વાવે છે એ સાહેબના હાથે એમના મમ્મીના નામે આપણે આ વૃક્ષ વાવીએ છીએ, સાહેબના મમ્મીના નામે. બરાબર છે? તો સાહેબ જો આ રીતે વૃક્ષ કેવી રીતના વાવવાનું, તો આ રીતે માટી ખોદવાની પહેલા તો. માટી થોડી ખોદાઈ જાય, 1-1.5 ફૂટ હાથ જેટલી માટી ખોદવાની આપણે. એની અંદર આ આખો ગોટલો અંદર રહી જાય એટલી માટી ખોદીશું આપણે. એના પર આ છાણિયું ખાતર નાખીશું. છાણિયું ખાતર આ કુદરતી ખાતર છે. કુદરતી આપણે ગાય ભેંસ જે એમનું મળ ત્યાગ કરે છે ને, એમાંથી આ કુદરતી ખાતર છાણ બને છે. બધાએ જોઈ છે ને ગાય ભેંસ? તો એ ખાતર સૌથી શ્રેષ્ઠ ખાતર ગણાય છે. એનાથી આપણે વૃક્ષ વાવીશું ને તો એનો ગ્રોથ જલ્દી થાય છે, એના પર વૃક્ષોના પર ફળ જલ્દી આવે છે. બધાને ખબર પડે છે ને? તો ઘરે જઈને એક વૃક્ષ વાવશો ને આપણે મમ્મીના નામે. કોણ વાવશે મમ્મીના નામે વૃક્ષ? હાથ ઊંચો કરો તો. સરસ. બધા માટે તાળીઓ. સાહેબ માટે તાળી, ઘનશ્યામ સર માટે તાળી, ઘનશ્યામ સરની મમ્મી માટે તાળી. તો ઘનશ્યામ સરે જો ખાડો ખોદી નાખ્યો છે. કરુણાબેન જરા ખાડો બતાવો બધાને વિડીયોમાં. આપણે વિડીયો મોકલીશું બધાને એમના વોટ્સએપ ગ્રુપ પર. હવે આ ઘનશ્યામ સર કોટલી, એક મિનિટ, કોટલી કરતા છે ને આપણે વૃક્ષ જ વાવી. ઓકે ચાલો હવે કોટલી વાવીએ. ચાલો વૃક્ષ છે ને, વૃક્ષ તો તમે જોયું છે, આંબો તો જોયો છે. હા થઈ જશે. તો પહેલા ગોટલો મૂક્યો આપણે, પછી આ છાણિયું ખાતર નાખીશું આપણે આજુબાજુ. એ ગોટલાની આજુબાજુ છાણિયું ખાતર નાખીશું. એટલે છાણું હોય ને, છાણું મળે ને આપણે, તો છાણું લાવીને આજુબાજુ એને ભૂકો કરીને નાખી દઈશું. ઓકે. પછી એના પર માટી પૂરીશું ને, બસ થોડી માટી પૂરીને એના પર રેડીશું પાણી. તો કોણ પાણી લઈને આવ્યું છે? તો બધાએ થોડું થોડું પાણી સિંચવાનું છે. તો એક પછી એક ઊભા થઈને આવશું. પછી સાહેબની સાથે ઊભા રહીને પાણી સિંચો વૃક્ષને. થોડું પાણી રહેલું, બધાનો વારો આવવો જોઈએ. ઓકે. ઘનશ્યામભાઈ તમારા મમ્મીનું નામ બોલો. લાભુબાઈના નામે તાળી. એક વૃક્ષ ઘનશ્યામભાઈના, અરે લાભુબાઈના નામે. પાણી સિંચો ભાઈ, પાણી સિંચો. ચાલો ઝડપથી આવો, ઝડપથી આવો, ઝડપથી આવો.
પોતાનો બોટલ લઈને થોડું થોડું પાણી સીધતા જઈએ. ઓકે ઓકે ચાલો જલ્દી 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 ચાલો જલ્દી જલ્દી ઊભા થઈ જાઓ. જલ્દી જલ્દી લાઈનમાં આવી જાઓ. એક લાઈનમાં આવી જાઓ. બધા લાઈનમાં આવી જાઓ. અહીંયા લાઈન લગાડી દો. ઘનશ્યામ સરની બાજુમાં લાઈન લગાડી દો. ચલો બસ 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 આજે એટલા પછી કાલે બીજાનો વારો. કાલે બીજાનો વારો. આટલા જેટલા પાટણ લઈને આવ્યા છે ને ત્યાં આવી જાઓ. ચાલો આવી જાઓ. એટલા બેસી જાઓ. ચાલો જલ્દી આગળ નીકળી જાઓ. દેવ પાણી રેડી છે. બીજાનો કાલે થોડું પાણી રેડી ને આગળ વધો. બસ 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 થોડું પીવાનું. બસ થોડું 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 બહુ થઈ ગયું સર. બધાનો વારો આવે એમ થોડું થોડું પછી પાણી વધી જાય ને કોઈ નુકસાન હા પછી વધારે પાણી પણ નુકસાન કરશે વૃક્ષને. હા ચાલો મેં ફોટા વિડીયો લઈ લીધું છે. ચાલો હવે આટલા જ વારો. ચલો આજે બધાને મજા આવી. કાલે આવવાના કે નહીં? આવવાના. કાલે આવજો.